અમરેલી જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે હીરપરા પરિવારનું ત્રીજું સ્નેહ મિલન યોજાયું હતું। આજના ટેકનોલોજી અને સોશિયલ મીડિયા યુગમાં પરિવારો વચ્ચે વધતા અંતર વચ્ચે હીરપરા પરિવારે એકતા, સદભાવના અને કૌટુંબિક ભાવનાનો અનોખો સંદેશ આપ્યો। સ્નેહ મિલન પ્રસંગે પરિવારના વડીલોનું સન્માન કરવામાં આવ્યું, જ્યારે રાજકોટ આકાશવાણીના રેડિયો કલાકાર નાનજીભાઈ હીરપરાને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા। નાનજીભાઈ હીરપરાએ લોકગીતો અને ભજનોની રજૂઆત કરી। પરિવારને વ્યસન મુક્ત બનાવવા, ખોટા ખર્ચ અને કુપોષણ દૂર કરવા તેમજ શિક્ષણ અને સંસ્કારને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। અંતે પરિવારજનો સાથે બેસીને સમૂહ ભોજન કર્યું હતું, જેના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે પહેલો આવ્યો છું અને ઘણા બધા સ્નેહી મિત્રો, ભાઈઓ અને બહેનો અહીંયા હાજર હતા। એની વચ્ચે મને લોક સાહિત્ય પીરસવા માટે ખાસ પોલીસમાંથી હિતેશભાઈ, બાપભાઈ અને વિનુભાઈ હીરપરાએ મને આમંત્રિત કર્યો। મને કે તમારે ખાસ દાદા આવવાનું છે અને લોક સાહિત્યની વાતો તમારે કરવાની છે। આજે મેં અહીંયા જે ભાઈઓ બહેનો ભેગા થયા હતા એની આગળ મેં આપણું ભૂલાતું સાહિત્ય, લોક સાહિત્ય જે પરંપરાથી સચવાવું જોઈએ એ નથી સચવાતું। નમસ્કાર। આજે અમારે મોટા ભલગામ હીરપરા પરિવારનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। દર વર્ષે અમે આ રીતે સ્નેહ મિલન સમારોહ યોજીએ છીએ અને પરિવારના દરેક ભાઈઓ બહેનો એક સાથે બેસી અને ભોજન લઈએ છીએ અને સારા સારા વિચારો આપીએ છીએ। તો આ વર્ષે અમે નાનજી દાદા હીરપરા ચલાળાથી ખાસ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને એણે જૂના લોકગીતો, જે આપણે ભૂલાઈ ગયેલી જે જૂની સંસ્કૃતિ છે એ લોકગીતો ગાય અને અમારા પરિવારને બધાને ખૂબ મનોરંજન કરાવેલું હતું। આગામી વર્ષમાં પણ દર વર્ષે આ રીતે અમે આગામી વર્ષમાં બી સ્નેહ મિલન યોજશું। સાથે સાથે પરિવારના જે તેજસ્વી બાળકો છે એને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશું અને દર વર્ષે કોઈ નવા વક્તા સારા લાવી અને પરિવારને સારી દિશા અને સારી